જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ તપાસ માટે કમિટીની રચના કરાઈ છે અને આ કમિટી જૂનાગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી, નાયબ કમિશનર, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે. આ કમિટી દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. રિપોર્ટ આવ્યા બાદ જ્યાં પણ નિયમનું ઉલ્લંઘન થયું હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો. આ ઘટનાને ગંભીરતાથી લઈ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે એક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરી છે, જેમાં ડીવાયએસપી શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને બાળ સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયેલો છે. આ સમિતિ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવેલી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ ઊંડાણમાં જઈ અને આ ઘટનાઓ કયા કારણોસર બનેલી છે, હોસ્ટેલ માટે કોઈ નિયમ અનુસાર મંજૂરીઓ લીધેલી છે કે કેમ, અને આ પ્રમાણે આવી ઘટનાઓ બાળકોના મગજમાં શા માટે આવું એગ્રેશન આવે છે, આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય, આ બધા દિશાઓમાં તપાસ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબે નિર્દેશો આપેલા છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને જે અહેવાલ છે એ ખાનગી રીતે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે અને પછી આગળના જે નિર્દેશો મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.